માચીસ મારીને આપણે જ નાહવું પડે નકર ફાટી જવાય. હા તો પહેલેથી જ ના લગાડ્યા હોય તો નાહવાના ધંધા આવે. હું આજે બધાને કહું છું, જો હું ભક્તિના માર્ગે હાલ્યો છું ને, હું કોઈનો રૂપિયો નહીં લેતો. શાસ્ત્ર બોલે છે બાપુ, જો જલારામ બાપુ જો પોતે સતના માર્ગે જો પોતાની પત્ની દોન કરી દેતો હોય, નારાયણ બાપુ જો આજે મોટી સાનિધ્ય બનાવી બેર જો આજે ઓદડો ને પણ આંખ હાલતો હોય, સતાધર ની અંદર આજે બગદાનાની પણ અંદર જો મારો સીતારામ બાપુ જો પૂજાતો હોય, બાપુ સીતારામ બાપાએ કોઈ દાડે પૈસા માંગ્યા કે મને પ્રોગ્રામમાં બોલાવવાના પૈસા લાવ જોઈએ? અત્યારની તો ખાલી નાનો પાઠ પુરાવશે તો એમ કહે છે કે 11,000 વગર તમે ના, એટલે ભીખ માંગવાના ધંધા ચાલુ કરી દીધા છે. ગુરુજી હોય તમે જેને માનો ના માનો, મને કોઈ ફરક નહીં પડતો, પણ કેવું છે કે બાપુ પૈસા માંગનારો હોય ને એ ભિખારીના પેટનો જ હોય ને. જો હાથું બોલવા માટે જો સેન્ટ્રલ માં જવું હોય છે તો આ જેસરનો પીસ જતો રહેશે. આજે વસ્તી કહી દો બાપુ, જો ભક્તિના માર્ગે બાપુ ગમે તેવો હશે ને, ભક્તિના માર્ગે હાલ્યો એટલે એને પૈસોની મોહ માયા ના હોય બાપુ. અને પૈસોની મોહ માયા હોય એ તો બાપુ ડાકોર માં ભિખારી માંગે છે. ભિખારી બહાર અંદર પૈસા માંગે છે. અમારા જેવું હોય, અમે માંગતા હોય તો અંદર અમે મંદિરો મોકતા હોય અને ભિખારીઓ બહાર મોકે. એના અમને મારા ફરક જ શું છે? સત્ય છે ને બાપુ? દક્ષિણા તમારે 2 લાખ થી 3 લાખ રૂપિયા હાલ દેવી હોય તો હાલ દેજો, પણ માંગવા રહે તો જીવન મેં તમે હાલતા ના. અને સ્ત્રી જાતને તો ખાસ કહું છું બાપુ, જે સ્ત્રી છે ને એ નવ દુર્ગાનું રૂપ છે, આજ્ઞ માં શક્તિનું રૂપ છે બાપુ, એ લક્ષ્મીનું રૂપ છે બાપુ. જો એ લક્ષ્મી આપણા ઘરની અંદર ના હોય ને તો દીવડો એના વગર ના જલે બાપુ. એના વગર તો આપણું ઘર કોટાળો ચોખ્ખું ના હોય. એટલે સ્ત્રી જાતને મારા આ જેસરના બાપુના સલામ છે બાપુ. અને હું કોઈને હારી હારી મલમો લગાવવા વાળો નહીં. જેને મારો નામ ધરી મરચો લાગતો હોય તો મારો ભલે મારો રોમ રાખે. અને એ તો ખોટાને જ લાગે બાપુ, હાચાને તો કોઈ દાડો કઈ નહીં લાગે. ના લાગે ને? હા, એટલો ને સાચું લાગે છે હાથ ઊંચો કરો જોઈએ તો બોલો. જેને ખટકીએ છે તો હાથ નહીં ઊંચો કરે, અને પાછો ભૂલમે વચ્ચે બેહી રહ્યો છે તો યાર બેરે હાથ ઊંચો કરે. ચમ નહીં ઊંચો કરું જોડે વાળો એવું કે છે કે બાબુ બાર તને સસરા છે એમની છે જોડે વાળો. બાપુ જાય તો ક્યાં? જેસરના બાપુની ઉંમર કેટલી છે તમને ખબર છે? આ બાપુની ઉંમર ખાલી 20 વર્ષનો છું. મારું 20 વર્ષનું આયુષ્ય છે આ બાપુ. આ જિંદગી તમારા નામે કરી દીધી છે બાપુ. જગતની અંદર મારે કાંઈ નથી જોઈતું. અત્યારે ગઈડા થાય ત્યારે એમ કે મારે રોમ બજવાના દાડા આયા. ભાઈ જાવ ખાટલામાં પડી એટલે બાપુ મારા ઉંમરનું છોકરું અત્યારે કઈ હોય એ તમને ખબર છે ને? પૈસા લેતો હોત ને કે પ્રોગ્રામો કરતો હોત તો મારા ખાલી સેવકો જ ખાલી સ્કોર્પિયો લઈને ફરતા હોત બાપુ. વિચાર તો કરો. સર સાકર તો કેટલી બહુ ગરમ હોય ખબર ને? અમુક મહારાજ બોલાવે ને એટલે એમના ચેલા પેલા આવે. મારા બાપુ અહીંની બે થોડુંક આમ ગોદરો પોથાઈ ગયો બાપુ. એ મનુષ્ય છે ને આપણે મનુષ્ય. હું કઈ ભગવાન નહીં બાપુ. હું છું નહીં તમારે જેવો મનુષ્ય જ છું ને. દુર્યોધનના ઘેર 56 જાતના ભોજન હતા. મારો વાલો વિદુર ભગતના ઘેર ભાજી ખાવાઈ ગયો હોય ને બાપુ, તો દુર્યોધનને અભિમાન હતું. વિદુર ભગતના ઘેર મૌન હતું. તારે મારો વાલો જમવા ગયો તો. આજે તમારા ગામનો એવો ભાવ છે ને તો જેસર વાળો બાપુ પણ છે ને બાપુ, દેશનો કોડીઓ છે ને એમાં પણ જો રૂડો લાગે ને લાગે. જો તમારો ભાવ હોય ને તો નીચે પણ રૂડો લાગે. એને કઈ ગાદીઓ કે સોફોનો શોખ નહીં. આ તેજ કેમ છે તો હું તમને દેખાવ એટલે તેજ પર બેઠા, નકર મને કઈ શોખ નહીં. હું નેચે જઈને બેસી જાઉં. એ તો બાપુ મેં ગરીબાઈ થી મોટો થયો છું, કઈ અમીરાઈ મેં નહીં જોઈ. આઈ એમ સમથિંગ તો બાપુ સમજતા હા, બાપુ એજ્યુકેશન જ છે. હા, ઇંગ્લિશ ની લેંગ્વેજ માં વાત કરીએ છીએ તો એમાંય વાત કરશું કે ખબર પડે તો કેજો. હા બાપુ, આઈ એમ સમથિંગ એટલું નહીં સમજવાનું. આઈ એમ સમથિંગ નો મતલબ કે હું જ છું એમ. શેરના માથે હવા શેર પડ્યા છે બાપુ. હું જેમ સાચું બોલું છું કેમ કે બાપુ મારે તમારા 10 રૂપિયા નહીં જોઈતા.
અને આજ લગી નહીં તમે જેસર ની અંદર એક ઘડીક ઓટો મારવા આવજો તો જેસર ના બાપુના દરબાર ની અંદર જો તમને ખાલી દાન પેટી જોવાઈ જાય ને તો સમજી લેવાનું આ માઈ કોંગલો તમારા પેજ ઉપર બોલી ગયેલો બાપુ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગીતાની અંદર એવું કહે છે કે અર્જુન કામ કરતો હતા ફળની આશા ના રાખીશ, ફળ તો બાપુ પાછળ તૈયાર જ થતું. તારી ભક્તિ સાચી હશે ને તો હાલનારા કયા પીર રૂપે હાલી જતા રહે છે ને બાપુ. આ સાચી ભક્તિનું આ નામ છે બાપુ. અત્યારે મારા પોઈન્ટ 4 વ્હીલ પણ છે ને બાપુ 3.5 લાખ રૂપિયાની. બાપુ જેસરવાળા બાપુના 1 રૂપિયાની નહીં બાપુ. એક માણસ મારા દરબારની અંદર ચાવીથી રાહ તમે વિચાર તો કરો, ચાવી આરસી બુક બધી હાથે ખાલી દોન કરીને જતો રહેશે. વિચાર કરો બાપુ, આવી ભક્તિ જોઈએ. બેને પૂછ્યું આરસી બુક પરથી નામ કાઢ્યું અને પૂછ્યું મેં કેમ આ દાન કરી? બાપુ 20 વર્ષથી દારૂ પીધેલો, આજે તારા શબ્દથી મેં દારૂ છોડી દીધો છે. આજે મારા ઘેર નહીં માય એટલી નહીં ગાડીઓ પણ તારા નામથી મેં દારૂ છોડી દીધો છે. જો બાપુ તું ગાડી નહીં લેતો હું પાછો ચાલુ કરી દઈશ. વિચાર તો કરો બાપુ, વાવા માણસો હો. કેટલું જીવ્યા એ મહત્વનું નહીં, કેટલું જીવ્યા એ મહત્વનું નહીં, પણ કેવું જીવન જીવો છે એ મહત્વનું છે. 100 વર્ષનું તો ગધેડું જીવી જતું રહેશે. 12 વાગ્યા પછી આપણા ભાગરનો કૂતર્યો આપણને ના ઓળખતા હોય આપણી આવી જિંદગી શું કામ? 12 વાગ્યા પછી અમુક એવું કે એકચ્યુઅલી અમને જેસરવાળા બાપુ અમને નહીં ખપતા. તો ના જ ખપે તારી ઓકાત નહીં એમને ખબરવાની. પોતાની માનું ધાવણ જેને ધાયું હોય ને આજ ઓરિજિનલ રાજપૂતના શબ્દ સંભળાય ને કણ બાપુ ના સંભળાય. આ જારાનો પડકારો મારે. માએ કઈક પકડવાનું દૂધ લાઈ પીવડાવ્યું, પાતરા લોહી વાળો પાતરું જ મોકલી એમને આ જાડું લોહી નહીં સંભળાય બાબુ. સત્ય છે ને સ્ત્રી જાતને ખાસ